પોરબંદરના વિરડી પ્લોટ અશરફી નગર સામેના વિસ્તારમાં રેલવે ટ્રેક પર 4 થી 5 દાયકાથી આવેલા 142થી વધુ રહેણાંક મકાનો અને દુકાનોને 15 દિવસમાં અતિક્રમણ દૂર કરવા રેલવે વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા ફફડાટ ફેલાયો છે। પોરબંદર રેલવે વિભાગના સહાયક મંડળ એન્જિનિયર દ્વારા વિરડી પ્લોટ અશરફી નગર સામેના વિસ્તારમાં રહેતા 142થી વધુ રહેણાંક મકાન તથા દુકાનદારો સહિતનાને આખરી નોટિસ પાઠવી તેઓએ રેલવેની મિલકત પર અનધિકૃત કબજો કર્યો હોવાથી 15 દિવસમાં અતિક્રમણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે અને જો દબાણ દૂર નહીં થાય તો રેલવેના નિયમ અનુસાર કાર્યવાહી કરવા પણ નોટિસમાં જણાવ્યું છે। રેલવે વિભાગ દ્વારા સર્વે કરી દરેકને તબક્કાવાર નામજોગ નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ સાથે ફફડાટ પણ જોવા મળે છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ 4 થી 5 દાયકાથી અહીં વસવાટ કરે છે અને પાલિકાને વેરા પણ ભરે છે। જન્માષ્ટમીના તહેવારો પૂર્વે જ નોટિસ મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે। કેટલાક પરિવારોએ તો મકાન બનાવવા લોન લીધી હોવાથી હપ્તા ભરે છે। આ અંગે રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક રેલવેની મિલકત છે, જેથી તેના પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે। મારું નામ વિજયરવિ જેઠવા છે અને અમે અહીંયા પાટા ઉપર વર્ષોથી રહીએ છીએ કે જેથી કરીને અમારે કોઈને કોઈ આશરો નથી, બધા મજૂરી કરીને ખાય છે, બરાબર। હવે એનું આ ખુદનું મકાન રિપેર કરવા માટેના પૈસા નથી એના પાસે કોઈ પાસે, અને બધા મજૂરી કરીને ખાય છે અને નોટિસો અમને આપી ગયા। આ નોટિસો આપી ગયા બરાબર કે ભાઈ ગવર્મેન્ટની જગ્યા છે, પણ એ પાડી નાખે એનું કે અમને ઓલો નથી, ભલે પાડી નાખે પણ અમને કંઈક આશરો બીજો તો દેવો પડે ને કે અમે આને આ નગરપાલિકાનો અમે વેરો ભરીએ છીએ તો એ વેરો ક્યાં જાય છે ક્યાં નહીં, અમે કંઈ બીજું અમે કોઈનો વિરોધી નથી કરતા। અમે તો બસ અમને જે અમારા ગરીબ માણસોના ઝૂંપડપટ્ટી અમારે જે પાડી નાખે છે એ લોકો અમને આશરો આપે પછી ખુશી ખુશી ભલે પાડી નાખે। અમારી તો ભાઈ સરકારને વિનંતી છે અને દરખાસ્ત કરું છું। હાલો, મારું નામ મનસા ચુડાસામાં। સાહેબ, અમે નાના બાળ બચ્ચાવાળા ક્યાં જાય, પહેલાંય નોટિસ અમારી આવી હતી તો અમે અત્યારે એ અમે ખાલી નથી કરે ને અમને ધરાર ખાલી કરાવે સાહેબ, ને અમને ભાડે કોઈ દેતા નથી સાહેબ। અમે નાના બચ્ચાવાળાને જાય કે અમને તહેવાર તો સુખ શાંતિથી કરવા દો। અમારે તો 30-40 વર્ષ થયા સાહેબ, જ્યાં ત્યાં અમને નોટિસ દીધે રાખે છે સાહેબ। અમે જાય ક્યાં નાના બાલ બચ્ચાવાળા, હમણાં અમારા આટલા ટાબરિયા લઈને અમે ક્યાં જઈએ સાહેબ, ને અમને મકાને નથી દેતા, ખાલી મકાન લેવા ભાડે મકાન ગોતવા જાય તો મકાનોય ના પાડી દઈશ। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પોરબંદરના બંદર સુધી ટ્રેન દોડતી હતી, પરંતુ તે ટ્રેન બંધ થઈ જતા થક્કર પ્લોટ પછીના વિસ્તારમાં અનેક લોકોએ રેલવે ટ્રેક પર બાંધકામ કરી રહેણાંક મકાનો અને દુકાનો બનાવ્યા હતા, જેને દૂર કરવા એકાએક રેલ તંત્ર જાગ્યું છે અને વધુ એક નોટિસ પાઠવાઈ છે। રેલવે વિભાગ દ્વારા અગાઉ 2020માં કોઈ પણ નામ વગર જાહેર નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ 2022માં પશ્ચિમ રેલવે DRM કચેરી ભાવનગર દ્વારા સર્વે હાથ ધરી 150 મિલકતોને નોટિસ પાઠવી તેઓની મિલકત અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા, અન્યથા ખાલી કરવા નોટિસ પાઠવી હતી। ત્યારબાદ હવે વધુ એક નોટિસ સ્થાનિક કક્ષાએથી પાઠવવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।